આદિવાસી પટ્ટામાં અત્યારે બે ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. એક તો સાગબારા અને ઉમરપાડાનો જે જંગલ જમીનનો વિવાદ છે, અને બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે જમીન વિવાદને લઈને રાજકીય નેતાઓ છે એ પણ આદિવાસીઓની મુલાકાત લઈ રહ્યા છે, કારણ કે આજે 7મો દિવસ છે આંદોલનનો. ગઈકાલે આપણે જોયું કે આમ આદમી પાર્ટીના વર્ષા વસાવા અને નિરંજન વસાવા સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આજે પણ તુષાર ચૌધરી સહિતના જે કોંગ્રેસી નેતાઓ છે પહોંચ્યા હતા અને તેમણે ઘણા બધા સવાલો કર્યા છે. નમસ્કાર, ગુજરાત DS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી ઉષાવડિયા. સાગબારા અને ઉમરપાડા જંગલનો જે જમીનનો ખેડાણનો મુદ્દો છે તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આમ તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને દર્શનાબેન છે એ પણ આંદોલનમાં બેસ્યા હતા. મુખ્યમંત્રીને મનસુખ વસાવા મળ્યા, ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આદિવાસીઓને મળ્યા અને આજે કોંગ્રેસી નેતાઓ જે બાકી હતા એ પણ મળ્યા હતા. આમ તો ભારતીય જનતા પાર્ટી છે સત્તા સામે અત્યારે વિરોધમાં દેખાઈ રહી હતી. કોંગ્રેસ છે એ ક્યાંય દેખાઈ નથી રહી, પરંતુ આજે તેમના નેતાઓ ગયા હતા. ગઈકાલે આપણે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જે ખોટ છે તેને પૂરી કરવા માટે વર્ષા વસાવા પહોંચ્યા હતા. તેમણે માફી પણ માંગી હતી, પરંતુ આજે છે ખાસ કરીને કોંગ્રેસી નેતાઓ પહોંચ્યા હતા. તેમણે ઘણા બધા સવાલો કર્યા છે કે અત્યાર સુધી કેમ કોઈ પ્રશ્ન નહોતો, અચાનક આ પ્રશ્ન ક્યાંથી આવ્યો? અત્યાર સુધી ખેડૂતો છે ખેડાણ કરતા હતા, તો કેમ વનકર્મીઓને કે વન વિભાગને કોઈ વાંધો નહોતો? અચાનકથી કેમ આ ખેડાણ કરતા પ્રશ્નને લઈને સવાલો ઉઠી રહ્યા છે? અને હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને સાથે તેમણે વનકર્મીને ફોન કર્યો હતો અનંત પટેલે અને ખકડાવ્યા હતા, તે પણ દ્રશ્યો સામે આવ્યા છે. આવેલી પ્રતિક્રિયા અને દ્રશ્યો પર નજર કરીએ. મારી એસીએફ જોડે વાત થઈ. જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ. અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે. અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા. એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે. અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો. અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે. અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો. મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે. માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે બે નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતાં તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ. પોતાની સરકાર છે, પોતાની મા પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેને અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા? એ મને નવાઈ લાગે છે. સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપાડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા. એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા ને એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી ને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો. પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે. જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને પ્રાઇવેટના વહીવટદારનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે. પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે. એટલે એ જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા?
આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે. એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે. એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલાં મુખ્યમંત્રીશ્રી અને વનમંત્રી સુધી પણ કરીશું. કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર સાગબારાના લોકોને જ હેરાન કરવામાં આવે છે. તો ઉમરપાડાના લોકો પાસે તો સનદ પણ નથી ને એ લોકોએ દાવો પણ કર્યો નથી, તેમ છતાં એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે આ કૃત્ય વન વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. ખાસ કરીને આપ કહી રહ્યા છો કે રાજકારણ થઈ રહ્યું છે, તો અહીંયા તો સંસદ મનસુખ વસાવા એક દિવસના ધરણા પર બેઠા હતા, દર્શનાબેન ધારાસભ્ય બેઠા, ભાજપની અમે ભાજપના સાંસદ ધારાસભ્ય બેઠા હતા. તો કયા એવા નેતાઓ છે જે સામસામે આવ્યા છે? પ્રશ્ન આ 2 જિલ્લાનો છે. જે સંઘર્ષ કરી રહ્યા છે નર્મદા જિલ્લાના 12 જેટલા ગામોના આદિવાસીઓ કરી રહ્યા છે, પણ જે સંઘર્ષ એમનો છે એ ઉમરપાડાની જમીનમાં, વન વિભાગની જમીન ઉમરપાડામાં આવેલી છે. એટલે ઉમરપાડાના લોકોને સાચવવા માટે ત્યાંના ધારાસભ્ય આ લોકોને હાંકી કાઢવા તત્પર છે. ત્યારે અહીંના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે સાંસદ હોય એ એવું માને છે કે ના, ભલે ઉમરપાડામાં તો ઉમરપાડામાં, પણ અમારા જિલ્લાના છે ને તો અમારે એમને અધિકાર ઉમરપાડામાં પણ અપાવો છે. એટલે લડાઈ ખરેખર આ લડાઈ નથી, આ નાટક છે. સરકાર એ લોકોની છે. બંને જિલ્લાના આગેવાનો એક સાથે જઈને વન વિભાગ મુખ્યમંત્રીને મળે, અડધો કલાકમાં નિર્ણય આવી જશે. આમાં કોઈને કઈ ધરણા કરવાની કોઈને જરૂર જ નથી. જો એ લોકો પાસે ઈચ્છા શક્તિ હોય તો આ કામ અડધો કલાકનું છે. માત્ર ગાંધીનગર જઈને વન મંત્રીશ્રીને બોલાવે, મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા થાય ને અધિકારીને સૂચના આપવાની છે કે આ વસ્તુ કરી દો, થઈ જાય. સાંસદ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીને મળ્યા હતા અને ત્યાર પહેલા પણ આ લોકો પણ વન મંત્રીને લોકોને મળવા ગયા હતા. હું એટલું માનું છું કે મુખ્યમંત્રી સુધી સાંસદની રજૂઆત પહોંચી હોય તો આ લોકો જે ધરણા પર બેઠા છે લગભગ 10 કરતાં વધારે દિવસ થઈ ગયા છે, હજી સુધી એ લોકોને કોઈ મામલતદાર મળવા નથી આવ્યો, કોઈ ડેપ્યુટી કલેક્ટર મળવા નથી આવ્યો, કોઈ કલેક્ટર મળવા નથી આવ્યો કે કોઈ વન વિભાગનો અધિકારી મળવા નથી આવ્યો. તો જો મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ હોય તો તાત્કાલિક પગલાં તો લેવા જોઈએ ને. આ લોકોનું કોઈ સાંભળવા તો કોઈ આવવું જોઈએ ને, એ સાંભળવા સુદ્ધા કોઈ આવ્યું નથી. એનો મતલબ સાફ છે કે જે રજૂઆત થઈ છે એનું કોઈ વજન પડ્યું નથી. તો હવે કોંગ્રેસ કઈ રીતે એ લોકોનો અવાજ ઉઠાવશે? અમે મુખ્યમંત્રીશ્રી સુધી પણ અમે લખીશું, એમને પણ વાત કરીશું, વન વિભાગને મંત્રીશ્રીને પણ વાત કરીશું અને 8, 9, 10 અમારું વિધાનસભાનું 3 દિવસનું સત્ર છે એમાં પણ અમે આ પ્રશ્ન ઉજાગર કરીશું. પણ અમારો પ્રયત્ન એ હશે કે આ લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા તો માત્ર 2 મહિનામાં એવું તો શું થઈ ગયું કે એ લોકોને રોકવામાં આવે છે. બીજી વસ્તુ કે જે દુષ્કર્મનો જે સહારો લેવામાં આવે છે, દુષ્કર્મ એ કાનૂની અપરાધ છે અને કાનૂની અપરાધમાં જે અપરાધીઓ એને સજા મળી ચૂકી છે. તો એક જણે અપરાધ કર્યો એની સજા તમે આખા ગામને ના આપી શકો, એક જણે અપરાધ કર્યો હોય એની સજા તમે 12 ગામને પણ ના આપી શકો. એટલે એને આ જંગલ જમીનના દાવાને કોઈ લેવા દેવા નથી. એટલે આ માત્ર વન વિભાગ બહાનું એક કાઢી રહ્યું છે કે આ લોકો આના કારણે ના પાડે છે. એ પાડવાનું ઉમરપાડાના ખેડૂતોને બી અધિકાર નથી, કે વન વિભાગને બી અધિકાર નથી. આ બહુ સ્પષ્ટ છે કે એ લોકોએ વન વિભાગનું જે અધિનિયમન છે એમાં જે એ લોકો એ નિયમ પ્રમાણે જોગવાઈમાં એ લોકો દાવો કરવા માટે એ લોકો લાયકાત ધરાવે છે ને એ લોકોએ દાવો કર્યો જ છે. તો હવે દાવાનું નિરાકરણ સરકારે તાત્કાલિક કરવું જોઈએ ને એ લોકો જો ખોટા હોય તેના દાવા ના મંજૂર કરવા જોઈએ ને જે સાચા હોય એને જંગલની જમીન મળવી જોઈએ. અમારી માગણી એટલી જ છે. ઓકે, लेकिन यहाँ पे बताना तो पड़ेगा ना. हाँ, आप नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये 1-2 गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर. हाँ, तो फिर आप एक गांव के लोगों को दारा धमका रहे हैं, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ ये यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना. अगर
कोई यहाँ पे भेजिए और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ हमारे में कहीं प्रूफ हो तो आप वीडियो मोकलो ने मैंने आप दर्शक प्रूफ છે હવે આ દિવસે ને દિવસે આ મુદ્દો છે આદિવાસી પટ્ટામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સત્તાધારી પક્ષ હોય, વિપક્ષ હોય કે પછી કોઈ સામાજિક નેતાઓ કેમ ન હોય, આ બધા જ અત્યારે મેદાને છે. પરંતુ સવાલ એ છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં હવે કોઈ સમસ્યાનું સમાધાન આવશે કે કેમ? આદિવાસીઓ છે એ પણ કહી રહ્યા છે કે જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે તો પરિણામ આપશે જ, પરંતુ આગામી દિવસોમાં જો કોઈ પણ કલેક્ટર કે કોઈ વહીવટી તંત્રનો વ્યક્તિ છે તે મળવા નહીં આવે અથવા તો જવાબદાર તમામ લોકો આ સમસ્યાનું સમાધાન નહીં લાવે તો ખૂબ મોટું આંદોલનની તેમણે ચીમકી આપી દીધી છે. પરંતુ આવનારો સમય બતાવશે કે હવે આમાં આગામી દિવસોમાં શું નવું થશે, કોને ભારે પડશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.